ઉજવવામાં આવતો નથી. આપણી પ્રણાલિકાને જોવા જઈએ તો એ દિવસ અષ્ટમીની રાત આપણે ત્યાં જાગરણ હોય છે. જાઓ છો કે મંદિરમાં 12 વાગ્યા સુધી તો? અને બીજે દિવસે એટલે સવારના પહોરમાં, કારણ કે આ નંદ મહોત્સવની લીલા એ સવારના 4:30 વાગ્યાની લીલા છે. હવે એમ થાય 4:30 કેમ? એનું પ્રમાણ જોવું હોય તો શ્રીમદ ભાગવતજીના 10મા સ્કંદની અંદર ભગવાનની આખી એક દિનચર્યા બતાવવામાં આવી છે. કદાચ જે દિવસે આવશે દિવસે તો આપણું તો ચોક્કસ કહીશ, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી 70 કે 72મા અધ્યાયમાં ભગવાનની આ લીલા બતાવવામાં આવેલી છે. અને અત્યારે કઈ લખવાની જરૂર નથી, જે આગળ પછી ચેકવું પડે એના કરતા હું જે હશે એ જ કહી દઈશ. ત્યારે ભગવાનની જો દિનચર્યા જ્યારે જોવા જઈએ ને ત્યારે ભગવાન કેટલા વાગે જાગે છે એ લીલા એ વખતે સમજીશું, ત્યારે આપણને નંદ મહોત્સવનો ઉત્સવ ખબર પડશે. પુષ્ટિ માર્ગમાં બીજી એક તકલીફ એ થઈ ગઈ કે નંદ મહોત્સવ એટલે શું? તો દહીં, દૂધ, માખણ, મિશ્રી ઉડાડવા, અને હવે પછી મંદિરો ગંદા થતા ગયા એટલે મઠડી આવી ગઈ. મૂળ ટૂંકમાં ઉડાડી દેવું, એનું નામ નંદ મહોત્સવ. પણ આપણને ખબર જ કરી કે નંદ મહોત્સવના દિવસે આ બધું ઉડ્યું કેમ અને આ ઉડાડવામાં કેમ આવે છે? આ ઉડ્યું કેમ અને આ ઉડાડવામાં કેમ આવે છે? અને ખરેખર આજના દિવસે નંદ મહોત્સવ થાય તો શું ઉડવું જોઈએ એ કોને? દૂધ અને દહીં અને પાછા આપણે પુષ્ટિ માર્ગ એટલે હળદર કરી પાછી એ વગર ચાલે જ નહીં આપણે ઘરે. એટલે કહું છું તો ખરા, દહીં, દૂધ ને હળદરમાં જ આપણો પુષ્ટિ માર્ગ પૂરો થઈ ગયો. ચાલો, આ આપણે શીખ્યા કોની જોડે દહીં દૂધ ઉડાડવાની? મને કહો, કોની જોડેથી શીખ્યા? ગુરુજી એટલે મહારાષ્ટ્રના લેવલની વાત કરો, કોઈ સંત મહાત્માની વાત કરો છો, કથાકારોની વાત કરો? કારણ કે ગુરુજનોના ઘણા બધા પ્રકાર છે. આપણે ઘણી વખત ઘણા બધા ગુરુ કહેતા આવીએ છીએ. અહીં બેસતા હોય તો એ ગુરુ કહીએ, કંઠીવાળાને ગુરુ કહીએ, કદાચ કોઈ કઈ શીખવા લીધી હોય સારી રીતે તો એને પણ ગુરુ કહીએ. મહારાષ્ટ્રી હોય એટલે ક્રિયાક્રમ કરતા હોય. સાચી વાત છે. પણ ખરેખર પુષ્ટિ માર્ગના ગુરુ કોણ છે? વલ્લભાચાર્ય. વલ્લભાચાર્યજી કોને ગુરુ માને છે? ચાલો માની લીધું પુષ્ટિ માર્ગના ગુરુ તો વલ્લભાચાર્યજી. પણ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ આપણી આ સેવા પ્રણાલિકામાં આપણા સંપ્રદાયમાં ગુરુ સ્થાને કોને બેસાડ્યા છે? જીરાભાઈ. લખેલું છે સ્પષ્ટ. મહાપ્રભુજીએ સ્પષ્ટ કીધું છે કે આપણા ગુરુ કોણ? તો ગોપીજન. અને એટલા જ માટે આપણા ત્યાં સેવાની બાબતમાં નથી આપણી કોઈ ક્રિયા ચાલતી. આપણે સેવા કોના હિસાબે કરીએ છીએ? મને તો પ્રમાણ સાથે કોઈ લીટી જોઈએ. ગોપીજન આવું કઈ જગ્યાએ લખેલું છે, બતાવેલું છે? કાલથી આપણે ભાવ તો છૂટ છે બજારમાં, કારણ કે કૃષ્ણનો દરબાર છે, કોઈને ના હોતી જ નથી. આવશે ધીરે. આપણને સ્પષ્ટ બતાવવામાં આવ્યું છે કે
આપણે આ પ્રકારની સેવા કરી રહ્યા છીએ. કારણ કે એટલું યાદ રાખજો, સેવામાં આપણું કશું જ નથી. સેવા વૃત્તિ ગુરુ રાખે. થઈ ગઈ. પછી આગળ સેવા રીતિ પ્રીતિ વ્રજ જનકી. તમે તમારી મેથડ પ્રમાણે સેવા ચલાવતા નથી. હવે વિચાર કરો, રીતિ પણ કોની છે અને પ્રીત પણ કોની છે? તો 3.5 કલાકે આપણે શું કરવાનું? 3 કલાક સુધી ઊંચો નીચો આગો પાછો કરીએ છીએ. તેમાં આપણું શું નથી? આપણી રીત નથી, આપણી પ્રીત. તો શું કરે? આપણે ઘડી બેઠા છીએ અને પાછા અમારા આવા બધા લોકોને કહીએ અમારા ઘેર તો અમારા સાસુની સેવા ચાલે, આજે 70 વર્ષ થઈ ગયા. તો 70 વર્ષ તો રીત ને પ્રીત તમારી નથી, તો તમારું શું હતું? મને ખબર નથી. કોમાં બીજી કથા નક્કી થઈ ગઈ છે, કહું થયો છે.